દક્ષિણ ગુજરાત ટ્રાવેલ એસોસિએશન દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ટ્રાવેલ ફેર 2026 સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન થયું છે। આ એક્સપો 10 અને 11 ઓગસ્ટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે। સાટાના પ્રમુખ મિનેશ નાયકના જણાવ્યા મુજબ આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ સુરત અને દક્ષિણ ગુજરાતના નાના મોટા ટ્રાવેલ એજન્ટો ટૂર ઓપરેટરોને એક જ પ્લેટફોર્મ આપવાનો છે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ કંપનીઓ, હોટલ, ટૂર ઓપરેટરો ભાગ લઈ રહ્યા છે। ટ્રાવેલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે પ્રવેશ મફત રાખવામાં આવ્યો છે। દિવાળીના 2-3 મહિના પહેલા યોજાયેલા ફેરમાં પ્રવાસીઓને વિવિધ કંપનીઓના ટૂર પેકેજ અને ઓફર્સની માહિતી એક જ જગ્યાએ મળશે, જેથી તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકે। મિનેશ નાયકે લોકોને સ્થાનિક અને વિશ્વસનીય ટ્રાવેલ એજન્ટો દ્વારા જ બુકિંગ કરવાની અપીલ કરી છે અને સાથે જ ખૂબ જ ઓછા ભાવવાળી ઓફર્સથી સાવધ રહેવા અને શરતો ચકાસવાની સલાહ આપી। ઉદ્ઘાટન પ્રસંગે પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ટેકનોલોજી અને બદલાતી જીવનશૈલીને કારણે હવે વિદેશ યાત્રા પણ સામાન્ય બની છે। ટ્રાવેલ ફેર જેવા પ્લેટફોર્મ પ્રવાસીઓ અને ઉદ્યોગ વચ્ચે કડીનું કામ કરે છે। તેમણે કહ્યું કે બદલાતી માંગ સાથે પ્રવાસન ઉદ્યોગ વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। દક્ષિણ ગુજરાત ટ્રાવેલ ફેર 2026 દ્વારા દક્ષિણ ગુજરાતને ટ્રાવેલ હબ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે। નામ મિનેશ નાયક છે। સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ સાટાનો હું પ્રેસિડેન્ટ છું। આ એક્ઝિબિશન આપણે 10 અને 11 ઓગસ્ટ માટે 2 દિવસ માટે કર્યું છે, જ્યાં વર્લ્ડથી પૂરા ગ્લોબલી સપ્લાયર્સ આવ્યા છે। વિયેતનામ, કશે બી ઓલ ઓવર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બધા સપ્લાયર્સ આવ્યા છે અને અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ લોકલ ટ્રાવેલ એજન્ટ્સને, કે જે તે કરીને એ લોકોએ બહાર જઈને કોઈને મળવાની જરૂર નહીં પડે। એ લોકોને બધાને કનેક્ટ કરીને એ લોકોનું કામ સરળ થાય અને સારામાં સારી ડીલ મળે એ લોકોને, અને એ લોકો થકી આપણી સુરતની પ્રજાને મળે। એસટીએફ જનરલી આખા વર્ષ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરતી હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એસટીએફ એક વેન્ચર છે સાટાનું, જે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ છે। એસટીએફ એટલે સાઉથ ગુજરાત ટ્રેડ ફેર। આપણું આ 5મું વર્ઝન છે। દર વર્ષે આપણે એક વખત કરીએ છીએ એને દર વખતે આપણે B2C અને B2B બંને કરતા હોઈએ છીએ। આ વખતે B2B કર્યું છે, ફક્ત ને ફક્ત B2B કર્યું છે। B2B કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણીવાર એવું થાય છે કે લોકો જે ટ્રાવેલ એજન્ટ, અમે નાના જે અમારા ટ્રાવેલ એજન્ટ છે અમે લોકો છીએ, એ લોકોએ બહારની ટૂર કરવી હોય તો સપ્લાયર શોધવાની જરૂર પડે કે કોની પાસે બુકિંગ કરાવી અને એવું બધું, કે કશે બી ઉત્તરાખંડ છે કે પછી કેરલા છે, ક્યાં પછી સિંગાપુર, મલેશિયા, ઇજિપ્ત, ટર્કી બધે, તો એ લોકો જે બી સપ્લાયર્સ છે આપણે એ લોકોને એક ગ્રાઉન્ડ પર અહીંયા લઈને આવ્યા છે, જેથી કરીને આપણા સુરત અને આજુબાજુના ટ્રાવેલ એજન્ટો એ લોકો જોડે ડાયરેક્ટ મુલાકાત કરીને સારામાં સારી ડીલ લઈ શકે। ઘણા વર્ષોથી આપણે આ એક્ઝિબિશનો કરી રહ્યા છે, એનાથી લોકોને અને તમારા ટ્રાવેલ એજન્ટોને શું ફાયદો થાય? ફાયદો એ છે કે અત્યારે હવે સમજો કે 2-3 મહિનામાં દિવાળી આવશે, એટલે સારામાં સારી ડીલ લોકો પાસે પહોંચી શકે। અને એક સર્વિસ એટલે અહીંયા જેટલા લોકો બહારથી આવે છે એટલે ટ્રસ્ટવર્ધી લોકો છે, બધા ટ્રસ્ટેડ અને વેરીફાઈડ લોકો છે। એટલે શું કસ્ટમર પણ જ્યારે બહાર ફરવા જાય તો એ લોકોને પણ બધી સર્વિસીસ ને એ બધું સરસ રીતે મળે ને ઓછામાં ઓછા ભાવમાં મળે। સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવવા માંગો છો? મેસેજ એટલું પાઠવવા માંગીએ છીએ કે જે ટ્રાવેલ એજન્ટો છે એ લોકો જોડે બુકિંગ કરાવે, ઓનલાઈન ને એટલું બધું ભરોસો ને એટલું બધું, કારણ કે ઓનલાઈનમાં પોસ્ટ બુકિંગ સર્વિસીસ ઓછી મળે છે અને નાના ટ્રાવેલ એજન્ટ તમારી પાસે 24 કલાક તમને સર્વિસને ફોન ઉપાડીને બધી વાતો બી કરી શકે। એટલે ટ્રાવેલ એજન્ટ થકી બુકિંગ કરાવે તો એ લોકોને ફાયદો જ છે અને સસ્તું બી મળે છે। લોકો માટેનો એક પ્રશ્ન, ઘણી વખત ફ્રોડના કેસો ઘણા થતા હોય છે, તો લોકોએ શું સાવચેતી માટે ધ્યાન રાખવું? લોકોને એટલું જાણવું જોઈએ કે એક વસ્તુ તમે 4 જગ્યાએ પૂછો છો, એક વસ્તુ 20,000ની મળતી હોય, તે જ વસ્તુ કોઈ માણસ 10,000માં આપતો હોય તો એ શક્ય છે જ નહીં। તો એવા લોકોથી એ સાવચેત રાખે। નમસ્તે સર, આપ આ ટ્રાવેલ ફેરમાં આજે અહીંયા ઉદ્ઘાટન પર પધાર્યા છો, આપને કેવો અનુભવ છે? વિશ્વની અંદર અનેક નવા પરિવર્તન આવી રહ્યા છે। પહેલાં પ્રવાસ કરવો હોય તો ભારતના કોઈ સ્થળ શોધતા હતા। વૈચારિક માનસિકતા બદલાઈ છે, આધુનિક ટેકનોલોજીનો જમાનો છે, પરિણામે હવે આખું વિશ્વ પ્રવાસ કરવો હોય તો લોકોની અપેક્ષા આખા વિશ્વમાં અનેક દેશોમાં જવાની હોય છે। પરિણામે એક ટુરિસ્ટ એની પાસે હવે જવા માટે વિશ્વના અનેક દેશો, અને આજે જોવા જઈએ તો આર્થિક રીતે અર્થતંત્ર
વિશ્વના કંઈ કેટલાક દેશોનું અર્થતંત્ર તો માત્ર ને માત્ર ટુરિઝમ પર નભે છે, તો ત્યારે જે સુખી સંપન્ન લોકો જે છે અને જે લોકો પોતે પ્રવાસ કરવા ઈચ્છે છે એવા લોકો એની પ્રાયોરિટી રહે છે દર વર્ષે 2 વર્ષે વિશ્વના અનેક દેશમાં ટ્રાવેલ કરવું, ફરવા જવું. તો ત્યારે આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એ ખૂબ મોટું અત્યારે નામના કાઢી છે. ટુરિઝમ એ દરેક દેશનું હવે એક અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે બહુ જરૂરી બન્યું છે. તો ત્યારે સમગ્ર વિશ્વની અંદર, ભારતની અંદર ટ્રાવેલ કરવું હોય તો આ પ્રકારના એક્સપો, આ પ્રકારનું જે ટ્રાવેલ ફેર એ ખૂબ અગત્યનું છે, જેને કારણે બધી માહિતી મળતી હોય છે, જેને કારણે પ્રવાસ આપણો આખરે તો એ ટુરિસ્ટનો પ્રવાસ વિના વિઘ્ને અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય છે. તો મૂળભૂત રીતે એનો મૂળ ઈરાદો તો જે કસ્ટમર જે છે, જે પ્રવાસ કરનાર વ્યક્તિ છે, એને અનેક પ્રકારની સુવિધા મળે અને અનેક પ્રકારનો એને સાધન સગવડતા મળી રહે અને એનો સમયનો સદુપયોગ થાય. અને એ માટે આવા તમામ જે ટ્રાવેલ એજન્ટ હોય કે ટ્રાવેલના રિટેલિંગ કામ કરતો હોય, આ બધાના માટે આ એક્સપો ખૂબ અનિવાર્ય છે. સર, આ એક્ઝિબિશન ઘણા વર્ષોથી કરી રહ્યો છે, એ લોકોના કામના કેવી રીતે વિધાવશે? દિવસે દિવસે મેં કહ્યું તેમ પ્રવાસ કરનારની સંખ્યા વધતી જાય છે. પહેલાં એક જમાનો એવો હતો કે ભારતના અમુક સ્થળે ઊટી હોય કે શિમલા હોય જતા, પરંતુ આજે એવું નથી. આજે અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને અનેક દેશોમાં, દુબઈ, થાઈલેન્ડ બધા જતા હોય છે. તો જેમ જેમ લોકોની પણ રુચિ વધે છે તેમ તેમ આ ઇન્ડસ્ટ્રીની પણ અનિવાર્યતા વધે છે.